પહેલગામમાં આતંકવાદી હુમલાના રાજ્ય સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજ્યના જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવી અને કથાકાર મોરારી બાપુએ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। ગઈકાલે પહેલગામમાં 27 હિન્દુ પ્રવાસી ઉપર એમનો ધર્મ પૂછીને નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ નપુંસક પણ ન કરી શકે એવું હીણ કક્ષાનું કૃત્ય આતંકવાદીઓ કર્યું છે। જે મૃતકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। એમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન માતાજી એવી પ્રાર્થના કરું છું અને સરકારને અપીલ કરું છું કે સરકાર અને આર્મી જલ્દીથી જલ્દી પગલાં લે અને આ મૃતકોને ન્યાય અપાવે। આખું ભારત, આખું હિન્દુસ્તાન આ ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે। ત્યારે સરકાર ઉપર અને મિલિટરી ઉપર, ભારતના જવાનો ઉપર મને આસ્થા અને શ્રદ્ધા છે કે આ મૃતકોને ન્યાય મળશે અને આવું કૃત્ય ફરીવાર હિન્દુસ્તાનમાં, ભારતમાં ન થાય એવા સખત પગલાં લે એવી અભ્યર્થના। ઓમ શાંતિ। सबसे पहले तो हम सब मेरी व्यासपीठ से जुड़े हुए पूरे त्रिभुवनीय मेरे श्रोता, हम इन दिवंगतों के प्रति अपनी श्रद्धांजलि समर्पित करें। इनके निर्वाण को हम प्रणाम करें। इनके परिवारजनों को हमारी दिलसोजी और संवेदना प्रस्तुत करें। जो घायल हुए हैं वो जल्दी स्वस्थ हो जाएं, ऐसी हनुमान जी के चरणों में प्रार्थना करें।